વિદ્યાર્થી મિત્રો, વર્કશીટ એમ લેક્ચર 2 હા બીજો લેક્ચર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં આના વિશે અભ્યાસ કરેલો હતો, યાદ છે તમને? હવે આપણે આની અંદર શું છે દીકરાઓ, તો કે પૂર્ણ ઘનના સરવાળા અથવા બાદબાકી. અહીંયા આ સાતમો દાખલો છે. હમણાં 8 9 10 આ બધા દાખલા જ્યારે ભણશું ને એમાં કંઈક અલગ અલગ હશે દીકરાઓ. સૌથી પહેલી બાબત તો આ પૂર્ણ ઘન છે જ ને. જુઓ, આનું ઘનમૂળ મળે 16 નું. એ કે ના, 16 નું ઘનમૂળ નથી મળતું. 16 નું ઘનમૂળ ન મળે દીકરાઓ. આપણે શીખવાડ્યું છે હા, એમ 250 છે એનું ઘનમૂળ પણ ન મળે. પણ બે સામાન્ય લઈ લ્યો. જુઓ, બે સામાન્ય મળે છે એટલે બે સામાન્ય લઈ લઈએ ને એટલે અહીંયા થશે 8x ઘન 125y ઘન. હા, હવે સમજાયું? આવી રીતે હોય દીકરો, સામાન્ય લેવાના મળતા હોય તો. હવે આ બે છે ને એ તો એમનેમ ચાલ્યા જ આવશે. હવે આને આમ લખાય છે, યાદ છે? એટલે અહીંયા થશે 2x ને અહીંયા થશે 5y. હવે યાદ છે ને? બોલું 2x માઈનસ 5y, પેલા પદનો વર્ગ ઓછા છે તો વત્તા બેયનો ગુણાકાર બીજા પદનો વર્ગ. સાવ સહેલું છે દીકરાઓ. હા, અહીંયા શું થશે? 2x 5y 5y. બે 2x માઈનસ 5y. જો અહીંયા વર્ગ કરવામાં ભૂલ નથી કરવાની હો. 4x². આનો અહીંયા ગુણાકાર એટલે 10xy વત્તા 25y². આવી રીતે છે. બોલો, હાવ સહેલું છે, જવાબ આવી ગયો. પણ હવે જે મારે તમને 8મો દાખલો ને સમજાવવું છે ને એમાં કાઉન્સ વાળા દાખલા છે ને મોટા દાખલા છે. ચાલો આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરા. આપણે આના પછી 8મો દાખલો ભણીએ. બાળકો, હવે ધીમે ધીમે કાઉન્સ વાળા દાખલા શરૂ થયા છે હો દીકરા. જો 4x - 3 કાઉન્સ ઉપર ઘન છે અને આવા કાઉન્સ વાળા દાખલા હતા ને બાળકો, એને એમ ધારતા હતા. એમ યાદ છે? હા, આપણે હમણાં દાખલામાં પછી થોડીક નાની નાની ભૂલો ન થાય ને એવી કાળજી લેવાની છે મિત્રો. સહેલું છે. સૌથી પહેલા તો શું કરવાનું? 4x - 3 બરાબર એમ ધારતા. હા, એમ ધારતા એટલે આવું થશે. એમ ઘન અહીંયા લખી નાખે ડાયરેક્ટ 3y. અહીં ઘનમૂળ લખી નખાય. હા, આવડે છે. બસ હવે શું કરવાનું? તો કે m - 3y. બીજા કાઉન્સમાં શું હોય? તો કે પેલા પદનો વર્ગ. યાદ આવે છે? હા, ઓછા છે તો વત્તા બેયનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. હવે અહીંયા સમજવાનું છે. m ની કિંમત હવે મૂકવાની છે દીકરા. અહીંયા એટલે આ m ની કિંમત અહીં મૂકશું. 4x - 3. જો આ m ની કિંમત મૂકવાની. m ની કિંમત મૂકવાની કાઉન્સમાં હોય એટલે વળી પાછું અહીંયા. જો અહીંયા ખાસ હું ખાલી અહીંયા જગ્યા બદલાવું છું, આને ખાલી આગળ લઉં છું. ફરીથી આ ખાલી પહેલા લખ્યું છે, પછી આ કાઉન્સ લખ્યું. આ સારું લાગે એમ કે આમ લખીએ ને 4x - 3 3y. આ જરાક સારું ન લાગે. સમજાઈ ગયું ને? કે રેડી. આપણી ઘરે મહેમાન આવે ને મહેમાનને આપણે કાચના ગ્લાસમાં પાણી આપીએ તો કેવું લાગે? કે સારું લાગે. એમાં અહીંયા એવું ધ્યાન રાખવું પડે, બીજું કઈ છે નહીં બાળકો. વળી પાછા આવી જાઓ. અહીંયા વિસ્તરણ કરવું પડે અને એ વિસ્તરણના સૂત્ર શીખીને આવ્યા છે. હા, વિસ્તરણના સૂત્ર પ્રકાર 2 એ વાપરવું પડે. પેલા પદનો વર્ગ બે પેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આનું વિસ્તરણ આપણને મોઢે આવડવું જોઈએ. એ વિસ્તરણ આવશે અહીંયા. અવયવ ભણીએ છીએ, અંદર વિસ્તરણ આવી ગયું એટલે તો તમને સૌથી પહેલા વિસ્તરણ શીખવાડ્યું હતું.
અને રિવિઝન કરવાનું થોડા થોડા સમયાંતરે સાહેબ કહે છે, અમથા કહે છે. બોલો આ દાખલામાં એનો ઉપયોગ આવ્યો. હવે આ તમને ન આવડે અથવા આમાં ભૂલ કરો તો દાખલો ખોટો પડ્યા. ક્લિયર? કે હા સર. ચાલો કાઉન્સ છોડો. અહીંયા તો અહીંયા છે ને દીકરાઓ સીધો કાઉન્સ છોડવાનો, નહીતર તમને વિસ્તરણ આવડે છે એ વિસ્તરણ કરવાનું. ચાલો ત્યાં તમને વિસ્તરણ કરાવી દે. આમ પહેલા પદનો વર્ગ, બે પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ, આટલાનું વિસ્તરણ થયું હો. હવે તમારી નોટબુકમાં ન સમાય ને, આમ લંબાઈ પૂરું થઈ ગયું તો તમારે અહીં નીચલી લીટીમાં લખવાનું. અહીંથી ચાલુ કરવાનું, આમાંથી. એ લીટી પૂરી થઈ જાય હજી અહીંયા ચાલુ કરવાનું, અહીંથી નહીં ચાલુ કરવાનું. ક્યારે? ખાસ ગણિત પાછું લખતા આવડવું જોઈએ. અહીંયા આપણો પેજની લિમિટ પૂરી થઈ જાય તો તમારે અહીંથી લખવાનું શરૂ કરવાનું. આમાં અહીંથી લખવાનું પાછું ચાલુ ન થાય ના. વત્તા 3y ગુણી નાખવાને, 3 ચોક 12. હા પાછો અહીંયા ગુણાકાર 3 તેરી 9. જો આનો અહીંયા ગુણાકાર 12xy, આનો અહીંયા ગુણાકાર 9y. આવડે છે. અને આ 9y² એમનો ઘણાય તો બોલો આને ઉડે નહીં હો દીકરાઓ. ચાલો 4x 3 3, 4x - 3 - 3y. ઘણી વખત તમે અહીંયા આ સૂત્ર પણ વાપરેલું હોય હો. આમ અહીંયા -3 હોય તો અહીંયા 12 આવે એટલે થઈ જાય 16x વર્ગ. 4 દુ 8 તેરી 24, 24x વત્તા 9. જો આ 16x વર્ગ -24x વત્તા 9 વત્તા 12xy -9y પ્લસ 9y². આ દાખલો પૂરો. જો આવો દાખલો. હજી તો આ સરળ છે એટલે અહીંયા એક જ કાઉન્સ છે, પછી અહીંયા કાઉન્સ અને અહીંયા કાઉન્સ, ત્યાં બે જગ્યાએ કાઉન્સ આવશે. એટલે આ વિસ્તરણ થોડુંક મોટું થાય. આમાં સાદુરૂપ આપી શકાતું હોય, સરખા પદ હોય ને તો સાદુરૂપ આપવું પડે. x વર્ગ વાળું પદ અહીંયા છે તો કે ના, x વાળું તો હવે નથી, એ કઈ અચળ પદ તો આમાં નથી તો નહીં આપવાનું. નહીં તો હજી અહીંયા સાદુરૂપ આપવું પડે. ગોખવાનું નથી હો દીકરાઓ, સાવ સહેલું છે. ચાલો હજી આવા દાખલા 2 3 ગણશું હો. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો મારા વાલાઓ. ડાયા દીકરાઓ જલ્દી શીખી જાય બધુંય. બાળકો હમણાં જે 8મો દાખલો જોયો ને એવો જ આ 9મો દાખલો, પણ અહીંયા જે આ કાઉન્સ છે ને એ બીજા સ્થાને છે. 8મા દાખલામાં કાઉન્સ અહીંયા પ્રથમ સ્થાને હતો. બીજું કાઉન્સની આગળ હવે કંઈક આવવા માંડે છે, પણ આપણે ફરજથી ખબર છે આપણને એમ ધારશું તો કે શું કરશું? a + b = m ધારતા. એટલે 64a³ - 27m³. હા હવે અહીંથી તો આપણને આવડે છે દીકરાઓ. શું કરવાનું? 4a 3m. મારા વાલાઓ સાચું છે. હવે શું કરશું તો કે 4a - 3m. હવે આના પહેલા પદનો વર્ગ, બેયનો ગુણાકાર, નિશાની જુદી, અને બીજા પદનો વર્ગ. બોલો આવું જ હોય. સાવ સહેલું છે. ખાસ તો અહીંયા થશે 4a. જો ધ્યાન દેજો. હા 4a 3m. હજી અહીંયા m ની જગ્યાએ અત્યારે કિંમત નથી મૂકવાની. ગયો દાખલો હતો એમાં મૂકી શકાય હતું, અત્યારે નહીં. હજી સાદુરૂપ આપ્યા પછી અહીંયા મૂકવું હોય તો મૂકી શકાય. અહીંયા 16a વર્ગ 4 તેરી 12 am વત્તા 9m વર્ગ. જો આવું થાય. આ સાદુરૂપ આપ્યું. હવે m ની કિંમત હવે મૂકવાની. જો અહીંયા m ની આગળ 3 છે. 8મો દાખલો હતો ને એમાં m ની આગળ કઈ નહોતું, એટલે આ સ્ટેપ થી મૂકી શકાય હતી કિંમત. હવે આપણે અહીંયા મૂકવાની છે.
4a માઇનસ 3 એમની જગ્યાએ a વત્તા b 16a વર્ગ 12a હવે એમની જગ્યાએ શું કરવાનું છે a વત્તા b વત્તા 9 a વત્તા b આવી રીતે જો આ બહુ ધ્યાન દેવાનું છે એમ હોય ને ત્યાં કાઉન્સમાં કિંમત મૂકવાની ખૂબ કાળજી લેવાની જો અહીંયા હા ચાલો અહીંયા કાઉન્સ છોડો આ 3 આને મળે એટલે 3a 3b 16a વર્ગ હવે ચાલો અહીંયા ગુણીએ 12a વર્ગ જો ધ્યાન દેજો હા પાછો અહીંયા ગુણાકાર 12ab હવે અહીંયા આનો ગુણાકાર આપણે પછી કરશું પણ પહેલા વિસ્તરણ આનું વિસ્તરણ પહેલા કરવું પડે 9a + b નો સ્ક્વેર એમાં આનું વિસ્તરણ પહેલા કરી લેવું પડે એનું વિસ્તરણ આપણને આવડે છે પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આવડે છે દીકરા કે હા સર તમને ખબર નહીં આપણે લાસ્ટ લેક્ચરમાં કઈક વાત કરી હતી ઓલી ગુજરીસ ભાષાની એવું ધ્યાન રાખવું હા 4a - 3a 4a - 3a એટલે શું થયું માત્ર a જો અહીંયા પાછો પ્રાઇમરીના નિયમો આવ્યા પાછા આવડવું જોઈએ 4a - 3a એટલે ખાલી a વધે પછી -3b ચાલો હજી અહીંયા સાદું રૂપ આપવાનું છે 16a અને 12a એટલે 28a વર્ગ વત્તા 12ab વત્તા 9a વર્ગ જો 9 અને a આવે એટલે કેમ લખાય છે જોયું પાછો અહીંયા ગુણાકાર એટલે 18ab વત્તા 9b વર્ગ હજી આનું સાદું રૂપ આમાં સરખા પદ હોય ને સજાતીય પદ એને સાથે લેવાના 28 અને અહીંના 9 જો અહીંયા a વર્ગ અહીંયા a વર્ગ 28a વર્ગ વત્તા 9a વર્ગ એટલે 37 હા 12 અને અહીંયા 18 તો શું થાય તો કે 30 પછી આ 9b વર્ગ ખાલી આટલું જ વધે હો આ જવાબ બાળકો એવું ક્યારેય ન વિચારતા કે આવડો જ જવાબ આવે અહીંયા રકમમાં થોડો ઘણો ફેરફાર હોય ને જો અહીંયા a છે આમાં પણ a રહેલો છે એટલે આવો નાનકડો આમ ટૂંકમાં સાદું રૂપ આપી અને આવો નાનો જવાબ થયો આમાં a હોય અહીંયા b અને c હોય તો પછી એનું સાદું રૂપ આપી શકાતું ન હોય એટલે આ ઉપલો હોય એ જવાબ આવે આ જવાબ આવે આ બે સ્ટેપ શા માટે આવ્યા તો કે આમાં હજી સાદું રૂપ આપી શકાતું હતું માટે આવ્યા છે ક્યારે ગોખવાનું તો છે જ નહીં સમજવાનું છે ઘણા મિત્રો આમ કરે 1 2 3 4 5 6 7 8 પદ આવે 8 સ્ટેપ આવે એવું ના હોય મારા વાલા એવું ના હોય કેટલાકને તો આટલા 8 સ્ટેપ લેતા તો એટેક આવવાનું ચાલુ થઈ ગયું છે હૃદયના બે ધબકારા ચૂકી ગયા હોય બોલો એ કે આવડા મોટા દાખલા હોય ભલા માણસ પૃથ્વી ઉપર આપણે જન્મ લીધો છે તો આવા સંઘર્ષનો સામનો કરવો જ પડશે દીકરાઓ અને આવો સંઘર્ષનો સામનો કરશું તો જ આપણે આમ કસાઈ જશું ને નકર કસાયેલા વિના તો શું થશે ક્લિયર દીકરાઓ સમજાઈ ગયું ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો હવે આના પછી આપણે નવો દાખલો ભણશું બાળકો હવે આ દાખલામાં છે ને બબે કાઉન્સ આવ્યા જો તો એક કાઉન્સને m અને બીજા કાઉન્સને n એવું કહેશું તો હવે આપણે લઈએ 2a + b = m a - b = n જો આ m અને n ધારવા પડે આ દાખલામાં અહીંયા સાદું રૂપ મોટું થશે એ આવડવું જોઈએ અને એમાં કઈ ખોટું નથી સહેલું છે 8m3 જો આવું થયું 27n3 એટલે આ થયું 2m 3n હા એટલે થશે 2m - 3n
પહેલા પદનો વર્ગ ઓછા છે તો વત્તા બેયનો ગુણાકાર બીજા પદનો વર્ગ. શીખવાડ્યું છે, આ તો આવડવું જોઈએ ને દીકરાઓ કે હા સર અમને આવડે છે. ચાલો અહીંયા મૂકવાના 2m. જો આ સાદુરૂપ બહુ કિંમતી છે, હવે બબે છે. હજી આપણે m અને n ની કિંમત નથી મૂકતા, પછી મૂકશું. અહીંયા થશે 4m વર્ગ, અહીંયા થશે 6mn, અહીંયા થશે 9n વર્ગ. હવે આપણે અહીંયા m અને n ની કિંમત મૂકશું અને ખૂબ કાળજી લેશું. જાજી બધી કાળજી લેવી પડશે દીકરા. ચાલો 2 m ને સ્થાને 2a plus b minus 3a minus b. હજી તો ખાલી આટલું જ લખ્યું છે દીકરાઓ. હવે આ 4 2a plus b એનો સ્ક્વેર 4m વર્ગ વત્તા 6 2a plus b અને n એટલે કોણ? a minus b. હા, n એટલે કોણ? તો કે a minus b વત્તા 9. જો હવે તમારે એક જ લીટીમાં ન સમાય તો અહીંયા નીચેની લીટીમાં લખવાની છૂટ હોય, એવું તમને મેં હમણાં જ કીધું. હાલો વિસ્તરણ એટલે કે કાઉન્સ છોડો. આનો અહીંયા ગુણાકાર, હા જો 4a 2b minus 3a minus minus plus minus minus plus. હવે અહીંયા 4. આનું વિસ્તરણ આપણે આવડવું છે. પહેલા પદનો વર્ગ 2 પહેલું પદ બીજું પદ ને બીજા પદનો વર્ગ. વિસ્તરણ મોઢે આવડવું છે દીકરાઓ. હા, એટલે જાજા બધા દાખલા લઈને પ્રેક્ટિસ કરી લેવાની. અહીંયા 2a b અને b એટલે આ થયું 4a વર્ગ. 2 ગુણ્યા 2 એટલે 4ab વત્તા b વર્ગ. એ હજી આઈનું જ થયું છો, આટલાનું. હા, હજી આ બાકી એટલે +6. હવે આનો છે ગુણાકાર એટલે આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા ગુણાકાર, આનો વારો પૂરો. પછી આનો અહીંયા ગુણાકાર, આનો અહીંયા. વિસ્તરણનું સૂત્ર નંબર 1 વિસ્તરણ. હા, શીખવાડ્યા છે, આખી એની સિરીઝ લીધી હતી, યાદ છે ને તમને? હાલો આનો અહીંયા ગુણાકાર એટલે 2a સ્ક્વેર, આનો અહીંયા ગુણાકાર 2ab, આનો વારો પૂરો. હવે આનો અહીંયા ગુણાકાર ab. મને કે સર ba આવે, ba કે ab બધું સરખું. ગુણાકારમાં ક્રમનું મહત્વ ન હોય. મને કે તો ba કેમ ન લખ્યા સાહેબ તમે? મેં કીધું ભાઈ abcd પ્રમાણે આપણને પહેલા a આવે પછી b. ab લખવા અને વાંચવા આપણે ટેવાયેલા હોય એટલે. ઓકે, હાલો આનો અહીંયા ગુણાકાર એટલે b વર્ગ. હજી મેં કેનું સાદું રૂપ દીધું છે? માત્ર આનું જ. હજી આ બાકી છે એટલે હું જો આમ નીચેની લીટીમાં લખું છું 9. આ જો વત્તા એટલે વત્તા. આનું આવડે છે આ પ્રમાણે. પહેલા પદનો વર્ગ 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો. તમે ભૂલ અહીંયા કરશો ને માઈનસ લખી આવશો અને મોટો કૌંસ પૂરો. બોલો હજી સાદું રૂપ 4a minus 3a 4a minus 3a એટલે a. 2b plus 3b એટલે 5b. હા, હજી અહીંયા કાઉન્સ છોડશું. 4 ગુણ્યા 4 એટલે 16. 4 ગુણ્યા 4 એટલે 16ab 4b વર્ગ. હવે આનો અહીંયા 12a વર્ગ. આનો અહીંયા આનું પહેલા સાદું રૂપ આપો અને પછી ગુણો તોય ચાલે, પણ એમને ગુણી નાખો. -12ab plus 6ab minus 6b વર્ગ. હવે શું કરવાનું? તો કે આ 9a વર્ગ 9 દુ 18ab 9b વર્ગ. જો આવો આટલું બધું મોટું પદ થયું.
હવે આપણે એને જેટલા સજાતીય પદ હોય ને એનું સાદુરૂપ, જો અહીંયા a વર્ગ, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે ને a વર્ગ, એ કે હા સર, તો a વર્ગ વાળાનું સાદુરૂપ અપાય 16 + 12 28 + 9 37. ચાલો 37 37a². બાળકો આ રકમ મેં બધી જાતે બનાવેલી હોય હો, એટલે આગળના દાખલામાં 37 આવ્યા હતા એવું ના વિચારતા કે આમાં 37 અને હવે હાવ નક્કી બધે 37 એવું ના હોય. હાલો ab વાળા પદ આ 16, પેલા ધન હોય એની ચર્ચા કરીએ. 16 અને અહીંના 6, 16 ને 6 કેટલા થશે? તો કે 22. પછી અહીંના 12, અહીંયા 18, 12 માઈનસ છે, 18 પણ માઈનસ છે એટલે -30 થયા. હવે આ બેયનું સાદુરૂપ આપો તો શું થાય? -8ab. હાલો ક્લિયર. હવે ab વાળા પદ પૂરા થયા. જો આ 1 અને આ બેયનું સાદુરૂપ આપ્યું તો 22ab થયા હતા. 22ab ને ab ને એમ 22. પછી આ અને આ એટલે 30. ચાલો રેડી. હવે ab વાળી વાત પૂરી થઈ ગઈ. હવે b² વાળી વાત, આ 4 અને અહીંના 9, 9 ને 4 13. હા, એમાંથી આ 6 જશે, 13b² માંથી 6b² જશે એટલે 7b² વધે. બોલો આ જવાબ, બોલો નાનકડો જવાબ થઈ ગયો. જોયું ને, આ રકમ મોટી છે, જવાબ નીચે નાનકડો આવ્યો, અને આ જે સાદુરૂપ છે ને આમાં ક્યાંય ભૂલ કરવાની નથી હો દીકરા. ફરીથી આનો વર્ગ શું થાય? તો કે 4a² 4ab + b². આનો અહીંયા ગુણાકાર એટલે 16, આનો અહીંયા ગુણાકાર એટલે 16ab, આનો અહીંયા ગુણાકાર એટલે 4b². હવે અહીંયા પણ સાચો, આનો અહીંયા ગુણાકાર 2a², આનો અહીંયા ગુણાકાર 2ab. આનો વારો પૂરો. હવે b, ab - b². અહીંયા પણ એ જ રીતે. રેડી? આ સાદુરૂપ વ્યવસ્થિત જોઈ લેજો દીકરાઓ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમે. હવે આપણે 11મો દાખલો જોઈશું હો. ચાલો દીકરાઓ, x⁻6 - 27 y⁻6 z3 3a - b3 -8c3 64a3 b3 -ab - c3 3x + 1 -2x - 3 2a + 3 -a + 2 આ 5 દાખલા તમને લેસનમાં આપ્યા છે. આનું સોલ્યુશન આના પછીનો જે લેક્ચર આવશે ને, લેક્ચર નંબર 3, એ લેક્ચર નંબર 3માં બહુ વ્યવસ્થિત દાખલો, એક અદ્ભુત કહી શકાય એવો દાખલો શીખવાનો છે. x⁻6 - y⁻6. મજા આવે એવો દાખલો છે, એટલે એને મેં લેક્ચર નંબર 3માં અલગથી રાખ્યો છે. ક્લિયર? એ દાખલા જ્યારે લેક્ચર નંબર 3 લેશું એમાં આનું સોલ્યુશન હશે. હોમવર્ક 20. ક્લિયર? ચાલો.